હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો મિત્રો, આની પહેલાં આપણે આ ચેપ્ટરમાં એક લેક્ચર જોયો છે. તો ફરીથી વાત કરીએ કે સંકર સંખ્યા એટલે શું. તો મિત્રો, તમે એન એટલે શું? પ્રાકૃતિક સંખ્યાગણ, જેની અંદર શું આવે 1 2 3 4 આવી રીતે અનંત સુધી આવશે. પછી તમે એક ગણ જાણો છો ઝેડ એટલે આને કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બરાબર છે. આની અંદર શું આવે? બધી પ્રાકૃતિક સંખ્યા આવે. પછી ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એમાં શું આવશે? બધી ઋણ પૂર્ણાંક, બરાબર છે. જેમ કે -3 -2 -1, પછી 0 1 2 3 આવી રીતે અનંત સુધી. આનો મતલબ શું કે એન એટલે પ્રાકૃતિક, ઝેડ એટલે પૂર્ણાંક, બરોબર. ઝેડની અંદર પૂર્ણાંક સંખ્યાઓ આવે, જ્યારે એનની અંદર પ્રાકૃતિક એટલે શું? 1 2 3 4. ઝેડ એટલે શું? તો એની અંદર 1 2 3 4 એવી રીતે અનંત સુધી તો આવે જ તે, પણ 0 પણ આવે અને એ ઉપરાંત માઇનસ સંખ્યાઓ પણ આવે, -1 -2 -3, બરોબર. એટલે 0 બધી ધન પૂર્ણાંક સંખ્યા અને બધી ઋણ પૂર્ણાંક સંખ્યા, આ બધી કેમ આવે? ઝેડમાં, બરાબર છે. પછી તમે સમય સંખ્યા નામ સાંભળ્યું હશે. તો સમય સંખ્યાના ગણને ક્યુ વડે દર્શાવાય છે. તો એની અંદર કેવી સંખ્યા આવે? તો કે બધી અપૂર્ણાંક, અંશ અને છેદવાળી સંખ્યાઓ. એનો મતલબ કે પી ના છેદમાં ક્યુ, જ્યાં પી અને ક્યુ બંને શું હશે? પૂર્ણાંક સંખ્યાઓ. એનો મતલબ કે જે સંખ્યાને અંશ અને છેદ હોય, જેમ કહું એમ કહું કે 17/2, બરોબર, 17/2, તો આ સંખ્યાને અંશ અને છેદ છે, તો આ સંખ્યા સમય સંખ્યામાં આવશે, બરાબર. પણ આ સંખ્યા એનમાં પણ નહીં આવે અને ઝેડમાં પણ નહીં આવે. કેમ? કારણ કે એનની અંદર તો બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવે. કેવી? ધન પ્રાકૃતિક સંખ્યા. ઝેડની અંદર બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવે, ધન 0 અને ઋણ. પણ 17/2 કેવી છે? પૂર્ણાંક સંખ્યા નથી, એ અપૂર્ણાંક સંખ્યા છે. એટલે જે સંખ્યાને અંશ અને છેદ હોય એ સંખ્યા ક્યાં આવે? સમય સંખ્યામાં. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ગણ આર. તો આની અંદર તો બધી જ સંખ્યાઓ આવે, બરોબર છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, સમય સંખ્યા આવે. પછી અસમય સંખ્યા પણ તમે જાણો છો, ધોરણ 10માં પહેલું જ ચેપ્ટર હતું આપણે, અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેતા હતા? કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પછી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6. એનો મતલબ કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એ સંખ્યાને શું કહેતા હતા? અસમય સંખ્યાઓ. જેમ કે વર્ગમૂળ 4, તો 4નું વર્ગમૂળ નીકળે શું? 2, બરાબર છે. પણ 5નું વર્ગમૂળ ના નીકળે, 6નું ના નીકળે, 7નું ના નીકળે, 8નું ના નીકળે, 9નું નીકળે, 3. તો જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એ સંખ્યાને કેવી કહેતા હતા? અસમય સંખ્યા, બરાબર છે. તો અસમય સંખ્યા ક્યુમાં ના આવે, ક્યુમાં ફક્ત કેવી આવે? સમય સંખ્યા. તો આરની અંદર શું આવતું હતું? વાસ્તવિક સંખ્યાઓ. એનો મતલબ કે બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા, બરોબર છે. આર એટલે શું? વાસ્તવિક સંખ્યા ગણ. તો આની અંદર બધું આવે, એન ના બધા ઘટક આવે, ઝેડ ના બધા આવે, ક્યુ ના આવે, બરાબર છે. ક્યુ એટલે સમય સંખ્યા. તો સમય સંખ્યા સિવાયની પણ સંખ્યા આવે, કઈ? અસમય સંખ્યા. તો એ બધી જ સંખ્યાઓ આરમાં આવે, પરંતુ આરની અંદર ફક્ત એક સંખ્યાઓ ન આવે, કઈ? તો કે વર્ગમૂળની અંદર માઇનસ સંખ્યા તમે લ્યો તો આની વાત આમાંથી કોઈમાં શક્ય નથી. વર્ગમૂળની અંદર માઇનસ, એનો મતલબ માઇનસ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત જ નથી. એટલે હું એમ કહું કે -12નું વર્ગમૂળ શું થાય? તો આ સંખ્યા ક્યાંય ના આવે, આરમાં ના આવે, ક્યુમાં ના આવે, ઝેડમાં ના આવે, એનમાં ના આવે, ક્યાંય ના આવે, બરાબર. આ સંખ્યાની વાત કરવી હોય તો સંકર સંખ્યાનો અભ્યાસ ખૂબ જરૂરી છે, બરાબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં સંકર સંખ્યા, બરોબર છે, એની પ્રાસ્તાવિક જોઈતી. સંકર સંખ્યા એટલે શું? તો કે સંકર સંખ્યાને a+ib વડે દર્શાવાય છે. એનો મતલબ કે જે સંખ્યાની અંદર આય આવતો હોય એ સંખ્યાને સંકર સંખ્યા કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે હું કહી દઉં કે 7 + 4i, તો આ સંખ્યાને સંકર સંખ્યા કહેવાય, બરાબર. બીજું જોયું હતું કે આય સિવાયનો જે ભાગ છે એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય, અને આય સાથે જે ભાગ છે એને કાલ્પનિક, બરોબર. આ વાસ્તવિક ભાગ કહેવાય, આને શું કહેવાય? કાલ્પનિક ભાગ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ફાઇન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બે સંકર સંખ્યાનો સરવાળો અને બે સંકર સંખ્યાની બાદબાકી, આ બંને વસ્તુની વાત કરી હતી. ઉપરાંત એક બીજું પણ જોયું હતું કે વર્ગમૂળની અંદર -1, આને શું કહેવાય? વર્ગમૂળની અંદર -1, એનો મતલબ કે -1નું વર્ગમૂળ શું થતું હતું? એને આપણે આઈ કીધું હતું, બરાબર છે.
અને બીજું કે બંને બાજુ વર્ગ કરો એટલે શું આવશે -1 અને આઈનો વર્ગ. એટલે આ ખૂબ અગત્યના પદો છે બંને, કે આઈની કિંમત શું થાય વર્ગમૂળની અંદર -1 અને આઈ વર્ગની કિંમત શું થાય -1. બરાબર છે. બંને બાજુ વર્ગ કરો એટલે આઈ વર્ગની કિંમત શું થાય -1. એટલે ત્યાં મેં વાત કરી હતી કે વાસ્તવિક સંખ્યામાં આપણને ખબર છે, વાસ્તવિક સંખ્યામાં અથવા તો સમય સંખ્યામાં ઝેડમાં એનમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો હોય ધન હોય. પણ અહીંયા કેવું થાય છે જો કે આઈનો વર્ગ શું થાય છે ઋણ. બરાબર છે. એટલે સંકર સંખ્યા ખૂબ એટલે ખૂબ અગત્યની સંખ્યાઓ છે. જેમ એન ઝેડ ક્યુ અને આર સુધી આપણે જોયું છે, એમ હવે આમાં એક નવો ગણ આવશે જેને કહેવાય છે સંકર સંખ્યા, અને એને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર કહેવાય. એટલે એઝ અ સંકર સંખ્યાના ગણ છે એને સી વડે દર્શાવવામાં આવશે. બરાબર છે. કોમ્પ્લેક્સના પહેલા લેટર ઉપરથી સી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં બે સંકર સંખ્યાનો સરવાળો જોયું હતું કે બે સંકર સંખ્યા આપી હોય, એકને હું કહી દઉં a પ્લસ આઈબી અને બીજી સંકર સંખ્યા હોય c પ્લસ આઈડી, તો એ બંનેનો સરવાળો Z1 પ્લસ Z2 તમે કરી શકો. કઈ રીતે? તો કે વાસ્તવિકનો સરવાળો અને કાલ્પનિકનો સરવાળો. સેમ ટુ સેમ બાદબાકી માટે પણ એ જ હતું. ઓકે. તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ગુણાકાર અને ભાગાકાર વિશે. ફાઇન. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર એટલે શું? બે સંકર સંખ્યાનો મારે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે થાય? તો માનો કે એક સંકર સંખ્યા મેં લીધી a પ્લસ આઈબી, બરાબર છે, અને બીજી સંકર સંખ્યા લઉં c પ્લસ આઈડી, તો એ બંનેનો ગુણાકાર કઈ રીતે થશે એની વાત કરીએ. તો એક સંકર સંખ્યા Z1 બરાબર a પ્લસ આઈબી લીધી અને બીજી સંકર સંખ્યા Z2 બરાબર c પ્લસ આઈડી લીધી. હવે આ બંનેનો મારે ગુણાકાર કરવો હોય Z1 ઇન્ટુ Z2, તો Z1 ની કિંમત મૂકો a પ્લસ આઈબી, Z2 ની કિંમત મૂકો c પ્લસ આઈડી. બરાબર. હવે મિત્રો તમે આ તો જાણો છો આ રીતે કે માનો કે હું એમ કહું કે x પ્લસ વાય અને અહીંયા કહી દઉં a પ્લસ બી, તો આ બંનેનો ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ કે એક્સનો ગુણાકાર a સાથે પ્લસ એક્સનો ગુણાકાર બી સાથે પ્લસ વાયનો ગુણાકાર a સાથે અને પ્લસ વાયનો ગુણાકાર બી સાથે. બસ સેમ ટુ સેમ આ જ મેથડ આપણે અહીંયા અપ્લાય કરવાની છે. એટલે કઈ રીતે થશે? એનો ગુણાકાર c સાથે એટલે ac પ્લસ એનો ગુણાકાર આઈડી સાથે એટલે a આઈડી પ્લસ આઈબીનો ગુણાકાર સી સાથે એટલે આઈબીસી પ્લસ આ બંનેનો ગુણાકાર આઈબી અને આઈડીનો એટલે શું થશે? આઈ ઇન્ટુ આઈ એટલે શું થઈ ગયું? આઈનો વર્ગ થઈ ગયો અને બી ઇન્ટુ ડી થઈ ગયું. બરાબર છે. તો આ એસી પ્લસ આઈ આપણે અલગ રાખીએ, બરાબર, એટલે આઈ એ ડી લખીએ પ્લસ અહીંયા શું છે આઈબીસી, તો આઈબીસી પ્લસ આપણે જાણીએ છીએ કે આઈ વર્ગની કિંમત શું થશે? -1. બરોબર. એટલે આઈ વર્ગની જગ્યાએ -1 એટલે શું થઈ જશે? -BD. તો હવે આમાં આઈ વાળા પદ અલગ રાખીએ અને આપણે જાણીએ છીએ કે આઈ વાળું જે પદ હોય એને કેવો કહેવાય? સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ. તો આ બંને જો આઈ વાળા પદ છે અને આ બંને છે જો આઈ સિવાયના છે એટલે એને કહેવાય વાસ્તવિક ભાગ. તો વાસ્તવિક ભાગ આપણે અલગ રાખીએ કે AC -BD. બરોબર. આ અને આ બંને કેવા ભાગ છે? વાસ્તવિક. અને કાલ્પનિક ભાગ છે IAD પ્લસ IBC. બરાબર. એમાં હું આઈ કોમન કાઢું તો શું વધશે કૌંસમાં? AD પ્લસ BC. તો આ થઈ ગયું બે સંકર સંખ્યાનો ગુણાકાર. તમે જોઈ શકો છો જો કે બે સંકર સંખ્યાના ગુણાકારમાં જો આ ભાગ છે આ પણ એક સંકર સંખ્યા છે. આ ભાગ કેવો છે? વાસ્તવિક ભાગ. અને આઈ સાથે છે એટલે આ ભાગ કેવો છે? કાલ્પનિક. બરોબર છે. આ જે ભાગ છે વાસ્તવિક ભાગ છે અને આઈ સાથે જે આ ભાગ છે એ કેવો છે? કાલ્પનિક ભાગ. બરાબર છે. તો અહીંયા વ્યવસ્થિત એ જ રીતે વાત કરેલી છે. જોઈએ કે Z1 અને Z2 બે સંકર સંખ્યા હોય, એક છે a પ્લસ આઈબી અને એક છે c પ્લસ આઈડી, તો એ બંનેનો ગુણાકાર છે એટલે તમે જોઈ શકો છો AC BD પ્લસ આઈ AD પ્લસ BC. બરાબર છે મિત્રો. તો ઇઝી છે. મેં તમને વાત કરી એમ કે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો જો તમારે આ નથી યાદ રાખવાનું, બરોબર છે, કે બે સંકર સંખ્યાનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 તો AC BD પ્લસ આઈ AD પ્લસ BC નહીં. આપણે ફક્ત પ્રોસેસ યાદ રાખવાની છે. બરોબર છે. અહીંયા હું તમને સપોઝ કોઈ ઉદાહરણ આપી દઉં કે 7 પ્લસ 3i અને બીજો સંકર સંખ્યા તમને આપી દઉં -3 -4i. તો આ બંનેનો ગુણાકાર કરતા તમને આવડવું જોઈએ. 7 નો ગુણાકાર -3 સાથે, 7 નો ગુણાકાર -4i સાથે, પછી 3i નો ગુણાકાર -3 સાથે, સિમિલરલી 3i નો ગુણાકાર -4i સાથે. બરાબર. તમારે પ્રોસેસ સમજવાની છે, છેલ્લે જવાબ નથી ગોખવાનો.
બરાબર, આ રીતે પ્રોસેસ તમારે કરવાની છે મલ્ટિપ્લિકેશન કરીને. ઓકે, સ્વાધ્યાયમાં છે એના દાખલા, બે સંકર સંખ્યા આપી હોય એ બંનેનો ગુણાકાર કરો એના. ફાઇન. તો અત્યારે જે આપણે જોયું શું જોયું? બે સંકર સંખ્યાનો ગુણાકાર. બરોબર છે. તો દ્વિક્રિયા એટલે શું થાય? તો કે બે સંકર સંખ્યા હોય તો એ બંનેનો ગુણાકાર પણ સંકર સંખ્યા જ થાય. જો Z1 અને Z2 બંને સંકર સંખ્યા હોય તો Z1 ઇન્ટુ Z2 પણ શું થાય? સંકર સંખ્યા. અહીંયા જ આપણે જોઈએ જો કે Z1 ઇન્ટુ Z2, જો આ ભાગ શું છે? વાસ્તવિક પ્લસ I. આ શું થઈ ગયું? કાલ્પનિક. તો જો Z1 ઇન્ટુ Z2 માં I આવે છે, તો એનો મતલબ આ સંખ્યા કેવી થઈ ગઈ? આ સંખ્યા કેવી થઈ ગઈ? સંકર સંખ્યા. તો Z1 અને Z2 જો બંને સંકર સંખ્યા હોય તો એ બંનેનો ગુણાકાર પણ શું હોય? સંકર સંખ્યા. એટલે એ વાત થઈ દ્વિક્રિયાની. પછી ક્રમના નિયમનું પાલન થાય. એનો મતલબ કે બે સંકર સંખ્યા Z1 અને Z2 હોય તો તમે Z1 ઇન્ટુ Z2 કરો કે Z2 ઇન્ટુ Z1 કરો. બરાબર, ક્રમ ફેરવો તો કોઈ ફેર પડશે નહીં. આ વાત થઈ ક્રમના નિયમમાંથી. એ જ રીતે આવે જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં માનો કે કોઈ ત્રણ સંકર સંખ્યા તમે લઈ લ્યો, Z1, Z2 અને Z3, તો તમે Z1 અને Z2 નો ગુણાકાર કરો અને પછી એનો ગુણાકાર Z3 સાથે કરો, અથવા તો તમે Z2 અને Z3 નો ગુણાકાર કરો અને પછી એનો Z1 સાથે ગુણાકાર કરો. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એનો મતલબ કે સંકર સંખ્યા જૂથના નિયમનું પણ પાલન કરશે. પછી ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. એનો મતલબ શું? તટસ્થ ઘટક એટલે શું? તો કે કોઈ સંકર સંખ્યા હું લઈ લઉં A પ્લસ IB, એનો ગુણાકાર હું કયા ઘટક સાથે કરું તો મને આનો આ જ ઘટક A પ્લસ IB પાછો મળે. તો જે આ ઘટક છે એને કહેવાય તટસ્થ ઘટક. જેમ સરવાળા માટે પણ આપણે જોયું હતું કે A પ્લસ IB નો સરવાળો હું કોની સાથે કરું તો મને A પ્લસ IB પાછું મળે. ત્યાં શું હતું? 0. તો સિમિલરલી એ જ વાત કે A પ્લસ IB નો ગુણાકાર હું કોની સાથે કરું તો મને જવાબ તરીકે A પ્લસ IB મળે? 1 સાથે. તો આ જે 1 છે એને શું કહેવાય? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. જો તો આ એકને ગુણાકાર માટેનો શું કહેવાય છે? તટસ્થ ઘટક. અને એ જ રીતે વ્યસ્ત, કે વ્યસ્ત એટલે શું? બરાબર છે. તો વ્યસ્તની વાત પણ આપણે કરીશું, પણ અહીંયા એની જરૂર નથી. જ્યારે દાખલો ગણીશું ત્યારે જોઈશું. બરાબર છે, વ્યસ્ત કોને કહેવાય. અને ત્યારબાદ આવે છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે શું? કે બે સંકર સંખ્યા Z2 અને Z3 નો સરવાળો કરવાનો હોય, એનો ગુણાકાર તમારે Z1 સાથે ગણવો હોય તો તમે આવી રીતે કરી શકો. Z1 ને અંદર ગુણી શકો. એનો મતલબ Z1 ઇન્ટુ Z2 પ્લસ Z1 ઇન્ટુ Z3. બરોબર છે, એ કરી શકો. અથવા તો અહીંયા જેમ Z2 પ્લસ Z3 સરવાળો પાછળ હતો અને ગુણાકાર આગળ હતો, તો તમે સરવાળો આગળ હોય ગુણાકાર પાછળ હોય તો આવી રીતે પણ કરી શકો. Z1 ઇન્ટુ Z3 પ્લસ Z2 ઇન્ટુ Z3. એટલે આને કહેવાય વિભાજનનો નિયમ. કારણ કે જો અહીંયા વિભાજન કરી નાખ્યું. અહીંયા શું હતું? સરવાળો, ને અહીંયા ગુણાકાર. તો અહીંયા જો બે ગુણાકાર થઈ ગયો ને એક સરવાળો થઈ ગયો, એટલે વિભાજન થઈ ગયું. એટલે આને કહેવાય વિભાજનનો નિયમ. બરાબર છે, ફાઇન. તો પછી ત્યારબાદ આવે છે બે સંકર સંખ્યાનો ભાગાકાર. પણ એ જરૂરિયાત નથી. સંકર સંખ્યાનો જે ભાગાકાર છે એની વાત આપણે દાખલામાં કરીશું. એટલે તમારે ખાસ અત્યારે ધ્યાનમાં તો જે રાખવાનું છે ખાલી ફક્ત સંકર સંખ્યાનો ગુણાકાર ધ્યાનમાં રાખવાનું છે અને સંકર સંખ્યાનો સરવાળો. સરવાળો આવડે એટલે બાદબાકી આવડશે જ, અને ગુણાકાર આવડે એટલે ભાગાકાર આવડશે જ. બરાબર છે, ઓકે. તો આગળ આપણે જોઈએ. હવે આવે છે I. બરાબર, જેમ આપણે I ની વાત કરીએ અને પહેલાના લેક્ચરમાં કે I એટલે શું, તો વાત કરી તેમ કે I એટલે I ની કિંમત શું છે? I ની કિંમત વર્ગમૂળની અંદર -1. બરાબર છે, I ની કિંમત શું છે? વર્ગમૂળની અંદર -1. તો I ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળની અંદર -1. પછી I નો વર્ગ શું? તો I નો વર્ગ એનો મતલબ શું થયું? કે બંને બાજુ મેં વર્ગ કર્યો, તો આ વર્ગમૂળની અંદર -1 એનો વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે શું વધે? -1. I આવી ગયું I ની વર્ગ. હવે I ની 3 ઘાતની વાત કરું તો I ની 3 ઘાત એટલે આવી રીતે લખી શકાય I વર્ગ ઇન્ટુ I. બરાબર છે, I ની 3 ઘાત એટલે આવી રીતે લખી શકાય I વર્ગ ઇન્ટુ I. જેમ કે હું એમ લખું હોય A ની 3 ઘાત, તો A ની 3 ઘાત એટલે A વર્ગ ઇન્ટુ A લખી શકો. બસ સેમ એ જ વાત કે I ની 3 ઘાત એટલે I વર્ગ ઇન્ટુ I. હવે I વર્ગની કિંમત આપણે જાણીએ છીએ શું છે? -1. અને I એમ ના એમ. હવે જો I ની કિંમત નહીં મૂકવાની, આ જે છે ફક્ત તમારા નોલેજ માટે જ છે. પણ જ્યારે I હોય ત્યારે I ને તમારે એમને રહેવા દેવાનું. ત્યાં I ની જગ્યાએ -√-1 મૂકવાનું નહીં. તો શું આવી કિંમત?
આઈ. તો આઈની 3 ઘાતની કિંમત શું આવી? માઇનસ આઈ. તો જો અહીંયા આઈની 3 ઘાતની કિંમત આવી માઇનસ આઈ. પછી મારે મેળવવું છે આઈની 4 ઘાત. તો આઈની 4 ઘાતને તમે શું લખી શકો? આઈ વર્ગ ઇન્ટુ આઈ વર્ગ લખી શકો. તો આઈ વર્ગની કિંમત શું છે? -1. આઈ વર્ગની કિંમત શું છે? -1. એટલે -1 ગુણ્યા -1 એટલે શું થઈ ગયું? +1. એટલે આઈની 4 ઘાતની કિંમત શું થઈ ગઈ? +1. તો જો છે +1. સિમિલરલી તમે હવે દરેક ઘાત માટે મેળવી શકો. માનો કે હું એમ કહું કે આઈની 7 ઘાત. તો આઈની 7 ઘાત એટલે કઈ રીતે લખી શકાય? આવી રીતે લખી શકાય, આઈનો વર્ગ ઇન્ટુ આઈનો વર્ગ ઇન્ટુ આઈનો વર્ગ. એટલે કેટલી થઈ? આઈની 2, 4, 6 અને હજુ એક આઈ લખી નાખો એટલે થઈ ગઈ આઈની 7 ઘાત. એટલે જો આઈની 2 ઘાત, 2 ને 2 4 ને 2 6 ને 7 ઘાત. બરાબર. હવે આપણે જાણીએ છીએ આઈ વર્ગની કિંમત -1, આઈ વર્ગની કિંમત -1, આઈ વર્ગની કિંમત -1 ઇન્ટુ આઈ. ઓકે, તો -1 ગુણ્યા -1 એટલે +1 અને એની ગુણ્યા -1 એટલે -i. તો આઈની 7 ઘાતની કિંમત શું થઈ ગઈ? -i. બરાબર છે. તો તમને હું એમ કહું કે કોઈ પણ આઈની 27, તો એના માટે પણ તમે ઇઝીલી મેળવી શકો. બરાબર છે. તો અહીંયા જો આઈની 3 ઘાત, આઈની 4 ઘાત, આઈની 5 ઘાત, આઈની 6 ઘાત એની વાત કરી છે. પછી કદાચ જેમ કે અહીંયા આઈની ધન ઘાત માટે વાત કરી હતી, એમ આઈની ઋણ ઘાત માટે વાત કરે. હું એમ કહું કે આઈની 4 ઘાત, આઈની -4 ઘાતની કિંમત શું? તો આઈની -4 ઘાત એટલે 1/, આઈની 4 ઘાત લખી શકાય. બરાબર છે. જેમ કે આપણે એમ લખવું હોય કે એની 3 ઘાત, તો આને એની 3 ઘાત, તો આને 1/, એની -3 ઘાત પણ લખાય. અને એની -3 ઘાત હોય તો એને 1/, એની 3 ઘાત પણ લખાય. બરાબર છે. તો એટલે ટૂંકમાં છેદમાંથી અંશમાં આવે ત્યારે ઘાતમાં નિશાનીનો ફેર પડે. જેમ અહીંયા આઈની -4 ઘાત છે તો છેદમાં વહી જાય તો આઈની 4 ઘાત થઈ જશે. કેમ આપણે આવું કર્યું? કારણ કે આપણે આઈની -4 ઘાતની કિંમત જાણતા નથી, પણ એને જો હું આઈની 4 ઘાતમાં કન્વર્ટ કરી દઉં તો હવે જાણું છું. કેમ? કારણ કે આઈની 4 ઘાત એટલે આઈનો વર્ગ ઇન્ટુ આઈનો વર્ગ લખાય. હવે આઈનો વર્ગ એટલે -1, આઈનો વર્ગ એટલે -1 એટલે -1 ગુણ્યા -1 એટલે +1 એટલે 1/1 એટલે શું આવે? 1. તો આઈની -4 ઘાતની કિંમત શું આવશે? 1. તો જો અહીંયા આઈની -4 ઘાતની કિંમત 1. એવી જ રીતે તમે આઈની -3 ઘાતની, આઈની -2 ઘાતની, આઈને -1 ઘાતની દરેકની કિંમત મેળવી શકો છો. બરાબર છે. પછી આ બંને જરૂરિયાત નથી. ઓકે, આ તો શોર્ટ ટ્રીક છે. તમને હું કહું કે આઈની 57ની કિંમત શું થાય તો એ આની ઉપરથી તમે મેળવી શકો, પણ એની કોઈ જરૂરિયાત નથી. બરાબર છે. જેમ મેં તમને શીખવાડ્યું છે તો આઈની 7 ઘાત માટે કરવું હોય તો કઈ રીતે કરાય? જેમ કે હું એમ કહું કે આઈની 26 ઘાતની કિંમત શું થાય? આઈની 26 ઘાતની કિંમત, તો એને આવી રીતે લખીએ કે આઈની 13 ઘાત અને એનો વર્ગ. આવી રીતે લખીએ કાંઈ આઈની 13 ઘાત એનો વર્ગ, કારણ કે આ કેટલી થઈ ગઈ? આઈની 26 ઘાત. હવે આઈની 13 ઘાતને પાસે મારે લખવું કઈ રીતે લખાય? આવી રીતે લખાય આઈનો વર્ગ ઇન્ટુ આઈનો વર્ગ. કેટલી વખત આવશે? જો 2 ને 2 4, 6, 8, 10, 11, 12 અને 13 થઈ ગઈ આઈની 13 ઘાત. આઈની 2 ઘાત, 2 ને 2 4 ને 2 6, 8, 10, 12 ને 1 13. આઈની 13 ઘાત થઈ ગઈ. હવે એનો વર્ગ. હવે આપણે આઈ વર્ગની કિંમત જાણવી છે. -1 એટલે -+1, પછી -1 એટલે જો આ બંનેનો ગુણાકાર +1 થઈ જશે, આ બંનેનો ગુણાકાર +1, આ બંનેનો ગુણાકાર +1 એટલે ફક્ત વધ્યું શું? આઈ. બરાબર છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા આઈ એટલે આઈ વધ્યું અને એનો પાછો શું છે? વર્ગ. એટલે શું વધ્યું? -1. તો આઈની 26 ઘાતની કિંમત શું થાય? -1. બરાબર. આવી રીતે તમે કોઈ પણ ઘાત માટે મેળવી શકો છો. ઓકે, ફાઇન. તો ઋણ વાસ્તવિક સંખ્યાઓનો વર્ગમૂળ, એનો મતલબ શું કે આઈ વર્ગની કિંમત શું છે? -1. આપણે જાણીએ છીએ. બરાબર. આઈ વર્ગની કિંમત શું છે? -1. આઈની કિંમત વર્ગમૂળની અંદર -1. બરાબર છે. જો એ અને બી બંને ધન હોય તો વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર. ઓકે, આ જો ધ્યાનમાં રાખજો. શું છે કે જ્યારે a અને b બંને ધન સંખ્યા હોય, જ્યારે a અને b બંને કેવી સંખ્યા હોય? ધન સંખ્યાનો મતલબ 0 કરતાં મોટી હોય, ત્યારે a નું વર્ગમૂળ મેળવો, b નું વર્ગમૂળ મેળવો, અથવા તો a b નું ગુણાકાર કરીને પછી એનું વર્ગમૂળ મેળવો. બંને સમાન થાય. ખાસ ધ્યાન રાખજો, જ્યારે a અને b બંને કેવા હોય?
ધન સંખ્યા હોય એ અને બી બંને ધન, આપણે જાણીએ છીએ કેમ ધન, કારણ કે હંમેશા ધન સંખ્યાનું જ વર્ગમૂળ નીકળે, બરાબર છે. એટલે એ અને બી જ્યારે ધન સંખ્યા હોય ત્યારે એનું વર્ગમૂળ કાઢો, બીનું વર્ગમૂળ કાઢો અને એ બંનેનો ગુણાકાર કરો, અથવા તો એ અને બીનો ગુણાકાર કરીને પછી એનું વર્ગમૂળ કાઢો. જવાબ શું આવે? સેમ. બરોબર છે. એટલે આ પોઈન્ટ્સ એ છે કે એનું વર્ગમૂળ, બીનું વર્ગમૂળ અને એનો ગુણાકાર કરો, અથવા તો એ બીનો ગુણાકાર કરીને ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢો. એ બંને સેમ વાત છે, બરાબર. પણ ક્યારે આપણે જાણીએ છીએ કે એ અને બી કેવા હોવા જોઈએ? ધન સંખ્યા. જો એ અને બી બંને ઋણ હોય તો એ સાચું નથી. જો અહીંયા ડઝ નોટ ઇક્વલ્સ ટુ લખ્યું છે, બરાબર. જો એ અને બી બંને ઋણ હોય તો એ વાત સાચી નથી. અને જો એ અને બી માંથી ગમે એક શૂન્ય હોય, એનો મતલબ કે આ એ અને બી માંથી ગમે એક શૂન્ય હોય, શું થઈ જશે? માનો કે એની જગ્યાએ એ શૂન્ય છે, બી શૂન્ય નથી, પરંતુ એ શૂન્ય છે, તો શું થશે? શૂન્યનું વર્ગમૂળ શૂન્ય, અને શૂન્ય ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય એટલે શું આવી જશે? 0. તો વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી હંમેશા શું આવશે? 0. બરાબર છે. ત્યારબાદ આવે છે નિત્ય સમૂહ. એનો મતલબ કે માનો કે Z1 અને Z2 નો વર્ગ કરવો હોય તો શું થશે? પહેલાનો વર્ગ વત્તા 2ab વત્તા બીજાનો વર્ગ. બસ જો અહીંયા એ જ વાત છે કે પહેલાનો વર્ગ વત્તા 2ab વત્તા બીજાનો વર્ગ, બરાબર. પછી ઘન માટેનું જે સૂત્ર છે એ જ, જે તમે આ સૂત્ર જાણો છો કે a પ્લસ બીનો વર્ગ, a માઇનસ બીનો વર્ગ, ત્યારબાદ આવે a પ્લસ બીની 3 ઘાત, a માઇનસ બીની 3 ઘાત, પછી એની 3 ઘાત પ્લસ બીની 3 ઘાત, એની 3 ઘાત માઇનસ બીની 3 ઘાત. આ બધી કિંમતો જે તમે જાણો છો, બસ એ જ સૂત્ર કેમાં છે? ફરીથી સંકર સંખ્યા માટે. એનો મતલબ હું એમ કહું કે Z1 પ્લસ Z2 નો વર્ગ કરવો હોય તો તમને a પ્લસ બીના વર્ગનું સૂત્ર ખબર હોવું જોઈએ. જો આ સૂત્ર આવડે તો આ આવડે જ. તો આનું શું છે? a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ. તો અહીંયા આવશે Z1 સ્ક્વેર પ્લસ 2ab, એનો મતલબ 2Z1 Z2 પ્લસ બી સ્ક્વેરનો મતલબ Z2 સ્ક્વેર. લ્યો, જે વાત આપણે પહેલાં જાણીએ છીએ, જે ફોર્મ્યુલા આપણે પહેલેથી સમજીએ છીએ, જાણેલી છે, બસ એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો. Z1 પ્લસ Z2 નો વર્ગ તો એ જ થશે. Z1 માઇનસ Z2 નો વર્ગનું જે સૂત્ર છે એ માઇનસ બીના વર્ગનું એ જ સૂત્ર. પછી એ Z1 પ્લસ Z2 ના ઘનનું સૂત્ર, તો એ પ્લસ બીના ઘનનું સૂત્ર આવડે એટલે એ આવડશે. સિમિલરલી એ માઇનસ બીના ઘનનું સૂત્ર. અને આ તો તમે જાણો જ છો કે a પ્લસ બી હોય ઇન્ટુ a માઇનસ બી હોય તો આ કોનું સૂત્ર છે? a વર્ગ માઇનસ બી વર્ગનું, બરાબર છે. તો એ જ રીતે માનો કે Z1 પ્લસ Z2 અને બીજું હોય Z1 માઇનસ Z2, તો અહીંયા શું થઈ જશે? આ બંનેનો વર્ગ, એનો મતલબ Z1 નો સ્ક્વેર માઇનસ Z2 નો સ્ક્વેર, બરાબર છે. એટલે તમને પહેલા સૂત્ર આવડતા હશે તો આ બધા નિત્ય સમો આવડશે જ, બરાબર. સેમ એ જ છે, કોઈ એમાં કશું નવું નથી. ત્યારબાદ આવે છે સંકર સંખ્યાનો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. તો માનો કે Z કોઈ સંકર સંખ્યા છે, Z તરીકે હું a પ્લસ IB લઉં છું, બરાબર. Z તરીકે હું શું લઉં છું? a પ્લસ IB. તો મારે એ સંકર સંખ્યાનો માનાંક મેળવવો હોય, એનો મતલબ કે Z ઇઝ ઇક્વલ્સ ટુ, બરોબર, મેં સંકર સંખ્યા એક લીધી, Z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ IB. ઓકે, હવે મારે આ સંખ્યાનો માનાંક મેળવવો છે, એનો મતલબ માનાંકની અંદર Z. તો શું થઈ જશે? વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. ખાસ એટલે ખાસ અગત્યનું સૂત્ર ધ્યાન રાખજો કે Z તરીકે કોઈ તમને સંકર સંખ્યા આપી હોય અને એ સંકર સંખ્યાનો માનાંક કે તો શું? તો કે સંકર સંખ્યાનો માનાંક બરાબર વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે Z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ IB છે, તો એના માનાંકને જો માનાંકની અંદર Z વડે દર્શાવવામાં આવે છે અને એની કિંમત શું? તો આ ખાસ અગત્યનું ધ્યાન રાખજો કે માનાંકની અંદર Z એટલે અંડર રૂટ a નો વર્ગ વત્તા b નો વર્ગ, બરાબર છે. અને અનુબદ્ધ સંકર સંખ્યા કે એનો મતલબ કે સપોઝ તમને એક સંકર સંખ્યા આપી છે Z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ IB, તો આની અનુબદ્ધ સંકર સંખ્યા કે ને તો એને Z બાર વડે દર્શાવાય. એ કઈ હોય? તો કે જે કાલ્પનિક ભાગ છે એની નિશાની ફેરવી નાખવાની. અહીંયા કાલ્પનિક ભાગ તરીકે શું છે? b છે,
કેવો છે ધન, તો આની સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા થઈ જાય a માઇનસ IB. એટલે ટૂંકમાં આઈની સાથે જે હોય આઈ વાળું જે પદ છે એની જે નિશાની હોય એનાથી વિરુદ્ધ થઈ જાય. અને અનુબદ્ધ સંકર સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? Z બાર વડે. હું તમને ઉદાહરણ આપું, 2 ઉદાહરણ. સપોઝ એમ કહું કે Z ઇઝ ઇક્વલ્સ ટુ 3 + 4i. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થઈ જશે? Z બાર વડે દર્શાવે. બરાબર. શું થશે? તો કે આઈ વાળું જે પદ છે એની નિશાની ચેન્જ થઈ જાય, તો આ 3 - 4i. ઓકે. બીજી તમને રકમ આપું. સપોઝ Z ઇઝ ઇક્વલ્સ ટુ -3 + 7i. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવી હોય Z બાર, તો ફક્ત આઈ વાળું જે પદ છે એની જ નિશાની ફરે. બરાબર. આ જે વાસ્તવિક ભાગ છે એની નિશાની ફરશે નહીં. તો આ -3 તો એમ જ રહેશે, પણ જે આઈ વાળું જે પદ છે એની નિશાની ફરશે, તો પ્લસ છે તો -7i. ખબર પડી? એ જ રીતે માનો કે સપોઝ Z ઇઝ ઇક્વલ્સ ટુ હું લઈ લઉં કિંમત 4 - 5i. તો મારે આની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવી હોય Z બાર, તો શું થઈ જશે? આઈની નિશાની તમારે ફેરવવાની. તો આ 4 એમના એમ, 5i કેવા છે? માઇનસ, તો એની જગ્યાએ +5i. બરાબર છે. તો કોઈ Z ઇઝ ઇક્વલ્સ ટુ a + IB કોઈ સંકર સંખ્યા હોય તો એનો માનાંક કઈ રીતે મળે? તો કે વર્ગમૂળની અંદર a નો વર્ગ, એનો મતલબ વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ. અને કોઈ સંકર સંખ્યા હોય અને એની અનુબદ્ધ સંકર સંખ્યા કે તો કઈ રીતે મળશે? a + IB છે તો શું મળશે? a - IB. એટલે આઈ વાળો જે પદ છે એની નિશાની ચેન્જ થાય. બરાબર. પહેલાની જે વાસ્તવિક ભાગ છે એની નિશાની નહીં, પરંતુ કોની? કાલ્પનિક ભાગ જે આઈ વાળું પદ છે એની. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર. શું છે? તો કે એક માનાંક વાળો જે ભાગ જોયો અને એક બીજું Z બાર જોયું. ધારો કે Z શું છે? કોઈ સંકર સંખ્યા છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા Z બાર શું થઈ જશે? a - IB. ફાઇન. અને એને Z બાર વડે દર્શાવવામાં આવે છે. ઓકે. તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ કન્ટિન્યુ કરીશું.